હાલો જો હવારમાં હિરલબેન સાહેબ ફેરવે છે કાં હિરલ? હા તો આપણે થાય ત્યારે હવારમાં ચાલુ કરી દીધું છે અને આવું સરસ મજાનું માખણ પણ નીકળે છે. આજે અમારે બે બેનભાઈને રજા છે એટલે મમ્મીને થોડીક મદદ કરવા લાગી એવું કહેવાય. અને આપણે સવારમાં પાણી પણ આવી ગયું હતું અને જો આ ભોંટાકો પણ ભરાઈ ગયો છે અને ઉપલો ટાંકો પણ ભરાઈ ગયો. ચાલો તમને હું દેખાડું. જો આ ઉપલો ટાંકો હોતી ભરાઈ ગયો છે અને મારા પપ્પા સવારમાં માવા લઈને આવીને અત્યારે માવો સોળવા મળ્યા. કા પપ્પા? અને આપણે અત્યારમાં જવાનું છે વાડી આટો મારવા. કા કેવાક તલ છે જોઈ આવી? કા હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો, અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે સવારમાં જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ અને તડકો પણ થોડોક થઈ ગયો છે એટલા કાંક આપણે કપડાં પણ ધોયા, થોડા ગોલા પણ મુકાય છે. અને હિરલબેનને આજ અમિતને બે બેનભાઈને આજ રજા છે તો અમિતભાઈ ગયા છે એના પપ્પાની અને વાડીએ બંતણ લેવા. કેમ કે બાટલાનું તમને ખબર જ હશે કે બાટલો મળતો નથી એટલે એ ગયા બંતણ લેવા. અને હિરલબેન ગયા છે એના માસીની ઘેરે તરબૂચ લેવા. એના કાકા માસા નીકળ્યા ને કે હિરલ ઘરેથી તરબૂચ લઈ આવજે. તે તરબૂચ લેવા ગઈ છે તો આગળ આવે ત્યારે મળી બતાવું તમને લઈને આવે પછી. અને આપણે હવે રસોઈની તૈયારીઓ કરવાની છે તો સુધી બન્યા રહેજો બ્લોગમાં. જો મારી માસીને થાળી દે છો અને મારી માસી કે આ બે તરબૂચ પેડા તું લેતી જાજો. આ તરબૂચ પણ લેતા આવીએ અને આપણે કામ બામ કરીને નવરા થઈ ગયા થાકી ગયા તો આપણે જો ભાગ પણ લેતા આવ્યા છીએ. અને આવા કંઈક તરબૂચ છે તો કેવડા મોટા છે તરબૂચો. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી છીએ. બપોરામાં છે બટેકાનું શાક રસાવાળું, ઘઉંની રોટલી અને ખાખરીનો સંભારો અને કારેલાનું શાક અને ઠંડી ઠંડી આવી કાંક સાઈઝ ગાંગડા હજી ગેડા નથી. જો તો હાલો બધા બપોરા કરવા. રોંઢો થઈ ગયો છે અને બીડિયા પણ ઉતાર નાખ્યા છે અને ઉઠી ગયા છે ને આમ જો હવા 4 થઈ ગયા છે. અને મારી મમ્મી તરબૂચ સુધારવાનું ચાલુ પણ કરી દીધું. કા મમ્મી? હા જો આપણે હવે જો વિડિયા બની ગયા અને ઘડી ખુઈ ગયા હતા અને અટાણે હવા 4 થઈ ગયા છીએ અને હવે ઉઠ્યા છે તો આપણે રોંઢડીમાં છે તરબૂચ. તો હાલો બધા તરબૂચ ખાવા. આમ તારા સાઈડ તો ખરા કેવું ગળ્યું છે હીરો આ સાઈડ કેટલું મસ્ત ખાતો ખરા. મેં તો સાઈડ ગળું ગળું મસ્તીનું છે. તો હાલો બધા તરબૂચ ખાવા. હાલો જો 5 વાગી ગયા છે અત્યારે અને આજ તો વાતાવરણ પણ એવું કંઈક થઈ ગયું છે કે તમને એમ થાય કે આજે વરસાદ ઢગલો થઈ જાય. એટલો વરસાદ અંધાર્યો છે અમારે. જો હું બતાવું તમને. જો વાતાવરણ કેવું થઈ ગયું છે. જો ડુંગરા બધા નજીક દેખાવા માંડ્યા. જો આવું ઘેર અંધારું થઈ ગયું છે અમારે. જો આવા ક્યાંક વરસાદ આગળ જવા મળશે એવું વાતાવરણ છે અને પવન પણ એવો છે. આપણે ગાજે છે હોતે વરસાદ. સાંભળો જો આવે છે તમને અવાજ બધાનો? એવું બધું છે. અને અમારા ગામમાં બધા થોડી થઈ જશે. જે કોઈ પાલા ઉઘાડા પડ્યા હોય એવું બધું હોય ઢાંકવાનું હોય તો વાડીમાં બધા માણસો જુઓ વાતાવરણ જુઓ જો કેટલું અંધારું છે. અમારે અહીં વરસાદ આવી જાય એવું લાગે છે. તમારે વરસાદ છે કે નહીં તો બ્લોગમાં કોમેન્ટ કરજો. ધાબે માણસો જુઓ આ બધું જે કાંઈ પડ્યું હોય ને એ ઢાંકતા હોય બધા. જુઓ નકરા માણસો જ તમને દેખાતા. જુઓ વરસાદે એટલો અંધારું જ દે અને પવન પણ અમારે એવો છે. ત્યારે અમિતભાઈ જુઓ કાઢતો ને એના ખોવામાં હિરલબેન હજી બહાર આવેલા આવે છે. કા જુઓ પવન આવે છે.
પવન કેવો છે કા જો બધાય ટાંકવાનું ને એવું બધું કરે. જો વાવાઝોડું હોય ને એવો પવન આવ્યો છે. આમ જો વાવાઝોડું હોય એવું મંદિર આમ જો આમ જો તો ખરા અને આમ જો જામફળી ને બધું કેમ હલે છે. આમ વાવાઝોડું ન આવી ગયું હોય. વાતાવરણ જોવો કઈ તમે અને આમ સડક ઉપર તો આમ નકરું ઉડે જ છે. હા હા મમ્મી હા બેન ખાવ તમારે પવન છે ત્યાં નો સવાય ઉડે છે બધું એમ જો લાઈ કરો ચાલો મમ્મી લાઈ કર્યું હોય તમારે ચાલો લાય હું આમ જો લાય વાતાવરણ કઈ દેખાતું તો પપ્પાની કેમ ઓહો ડમરી ચડાવી દીધી હાલો એ તાર બાર તૂટે તો ડેરો ખાઈડું હાલો ઓલી સારું પડી અહીંયા તો ભાઈ પાછળ આમ જો આ ગામ ચોખ્ખું કરી નાખીએ. ગામ ચોખ્ખું કરી નાખ્યું આમ જો આઈ લાય પો એટલે હેઠા આવ્યો તમારો હેઠા ઉતરો હેઠા ઉતરો તમારો આ વાવાઝોડા જેવું છે હેઠી ના ઉતરો આમ જો મમ્મી અહીંયા જવું જ જોઈએ ત્યાં જવું જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આવો વરસાદ વરસે છે અમારે જુઓ ફળિયામાં જુઓ પાણી જુઓ એટલો વરસાદ પડે છે અને પાણી ફળિયામાં એટલું ભરાઈ ગયું છે તમે જુઓ આમ હજી એટલો વરહે છે ને પવન એટલો છે જુઓ જુઓ. આ ફળીમાં તો જુઓ પાણી ભરાઈ ગયું ઓસરીમાં અમારે જો આ બધું એટલું પલાળી ત્યાં પોર ખોખો છે જો ચાલુ જ છે વરસાદ એટલે અને અમારે જોવાય દદેડો પડે એ જો જાય જો આ વરસાદનો પાણીનો દદેડો પડે ધાબા ઉપરથી પાણી આવે અને એ અહીંયા તગારામ જાય જો એટલો વરસાદ પડ્યો. તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળું કરવા બેસી વાળુમાં સરસ મજાનું બટેકાનું શાક છે રોટલી છે ગુંદાનો સંભારો છે અને આજ તો સા પણ કર્યો છે અને સાઈઝ છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.